માની લો કે તમે કોઈ જગ્યાએ છો અને ત્યાં કોઈ રોડ અકસ્માત થાય છે અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને તમે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરો છો, તો તમારા આ સેવાકીય અને પરોપકારી કાર્ય માટે કેન્દ્ર સરકાર હવે તમને 25,000 રૂપિયાનું ઇનામ આપશે. જી હા, કેમ કે હાલમાં જ કેન્દ્રીય પરિવહન અને રોડ મંત્રી નીતિન ગડકરી દ્વારા એક ટેલિવિઝન કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. જોકે આ ઇનામી યોજના નવી નથી. કેન્દ્ર સરકાર વર્ષ 2021થી આ યોજના ચલાવી રહી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત અકસ્માત પીડિતોની મદદ કરી હોસ્પિટલ પહોંચાડનારા લોકોને ઇનામમાં 5,000 રૂપિયા આપવામાં આવતા હતા, પરંતુ હવે કેન્દ્રીય મંત્રીની નવી જાહેરાત બાદ આ રકમ વધીને 25,000 થઈ ગઈ છે. આ ઉપરાંત નીતિન ગડકરી દ્વારા એક મહત્વપૂર્ણ ડેટા શેર કરવામાં આવ્યો છે, જેના દ્વારા આપણે સમજી શકીએ કે આ પ્રકારના અકસ્માતના કેસોમાં વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડવો કેટલો અનિવાર્ય છે. તો આ ડેટા મુજબ ગયા વર્ષે એટલે કે વર્ષ 2024માં ભારતમાં અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હતી 80,000 અને 80,000માંથી 50,000 લોકો એવા હતા કે જેમને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હોત તો કદાચ એમના જીવ બચી ગયા હોત.